એએમસી ચૂંટણીમાં ભાજપની વધુ એક બેઠક બિનહરીફ થઈ છે ત્યારે અમદાવાદમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। સરખેજ બાદ વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે તો થલતેજ વોર્ડના ઉમેદવાર રમીલા ઠાકોર દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। થલતેજ વોર્ડની એક બેઠક થઈ બિનહરીફ તો ભાજપના રીટાબેન ઠાકોર બિનહરીફ થયા છે। થલતેજ વોર્ડની ઓબીસી અનામત મહિલા બેઠક ત્યારે ઓબીસી અનામત મહિલા બેઠક પર રીટા ઠાકોરની જીત થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર રમીલા ઠાકોરે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ પરત ખેંચ્યું છે તો અમદાવાદની આજે થલતેજ વોર્ડની જે બેઠક છે તે પણ હવે બિનહરીફ થઈ છે। અમદાવાદ મનપા નગરપાલિકાની ચૂંટણી અંગે વધુ એક આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરખેજ વોર્ડમાં વધુ એક કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે તો હવે સરખેજ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પરત ખેંચી છે। અગાઉ સરખેજ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે ફોર્મ પરત ખેંચ્યું હતું તો સરખેજને લઈને પણ અપડેટ સામે આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદ શહેરમાં વાત કરવામાં આવે તો થલતેજ વોર્ડના જે કોંગ્રેસમાંથી જે મહિલા ઉમેદવાર છે તેમના દ્વારા ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવ્યું છે એટલે કયા કારણો સામે આવી રહ્યા છે, શું ચર્ચા? કોમલ, ચોક્કસ જે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાની જે દાવેદારી છે તે પરત ખેંચી છે અને આજે જે ઉમેદવારી પત્ર છે તેને પરત કરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં બે થલતેજ વોર્ડ અને સાથે જ સરખેજ વોર્ડ આ બંને વોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારો છે પોતાનું જે ફોર્મ છે તે દાવેદારી માટેનું પરત કર્યું છે। તેમાં થલતેજ વોર્ડમાંથી રમીલાબહેન દિનેશજી ઠાકોર છે તેઓએ પોતાની જે દાવેદારી છે તે પરત કરી છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટીના રીટાબેન ઠાકોર છે તે જે ઓબીસી અનામત હતી મહિલા તેની અંદર તેઓ અહીં વિજેતા જાહેર થાય છે એટલે તે બિનહરીફ જાહેર થઈ રહ્યા છે। તો એ જ રીતે સરખેજ જે વોર્ડ છે તેમાં અગાઉ ભરત ભરવાડે જ્યારે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું ત્યારબાદ આજે જે અંતિમ દિવસ છે ત્યારે વારિસ સૈયદ નામના જે ઉમેદવાર છે કોંગ્રેસ પાર્ટીના સરખેજ વોર્ડમાંથી તેઓએ પણ પોતાની દાવેદારી છે ઉમેદવારી છે તે અહીં પરત કરી છે એટલે ખેંચી છે। એટલે ચોક્કસ એ માની શકાય કે હાલ અમદાવાદ શહેરની અંદર આજના દિવસે બે થલતેજ અને સરખેજ બંને વોર્ડની અંદરથી એક ઉમેદવારે છે પોતાની ઉમેદવારી પરત કરી છે। તેના કારણે કદાચ બેઠકો બિનહરીફ પણ થઈ શકે છે। સત્તાવાર રીતે બપોરના 3 કલાક બાદ જ ખ્યાલ આવશે કે કઈ બેઠકો બિનહરીફ થઈ છે। આની પહેલાં પણ જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તે દિવસે પણ વાસણા વોર્ડની અંદરથી ભગવતીબેન ભરવાડ જે છે તેઓએ પોતાની જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં દાવેદાર હતા પરંતુ સામે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે પોતાનો મેન્ડેટ જમા ન કરતા તેના કારણે તે સમયે પણ જે એ બેઠક છે પાલડીવાળી વાસણાવાળી તે બેઠક પણ ક્યાંક ને ક્યાંક ત્યાં બિનહરીફ છે તે થઈ રહી છે। એટલે સત્તાવાર રીતે માનવામાં આવી રહ્યું છે કે બપોરના 3 કલાક બાદ જ ખ્યાલ આવશે કે કેટલી બેઠકો હાલ ભારતીય જનતા પાર્ટી અહીં બિનહરીફ થઈ છે। પરંતુ સાથે કોંગ્રેસ પાસે સવાલ ઊભા થઈ રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો છે તે સાચવી નથી શકતી। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે એક પછી એક જે કહી શકાય કે પાર્ટી છોડી રહ્યા છે અને દાવેદારી પોતાની છે તે પરત છે તે કરી રહ્યા છે। તે ચોક્કસ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને અલગ અલગ વોર્ડમાંથી અનેક ઝટકાઓ છે હાલ અહીં મળી રહ્યા છે। હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ અનેક એવા ઉમેદવારો છે વોર્ડમાંથી કે તે પોતાની જે ઉમેદવારી છે તે પરત ખેંચી શકે છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિવસ ત્યારે સુરતના બારડોલી તાલુકા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની પાછી પાની જોવા મળી છે। કડોદ 2 તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે તો કોંગ્રેસ ઉમેદવાર હેતલબેન ચૌધરીએ અગાઉ ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બિનહરીફ રાજકીય ગરમાવા વચ્ચે ભાજપમાં ઉત્સાહ તો કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મામલતદાર કચેરીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે બોલાચાલી પણ થઈ છે।
તો છેલ્લા દિવસની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે એક બાદ એક, અને તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. વડોદરા, અમદાવાદ અને બારડોલીની એ તસવીર કે જ્યાં એક બાદ એક કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપ તે બેઠક પર બિનહરીફ જીત પ્રાપ્ત કરી રહ્યું છે, અને તેના કારણે કોંગ્રેસના જે અન્ય કાર્યકર્તાઓ છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં મતદારો માટે બદલાવ છે કુમાર કાનાણીનો મિજાજ. તમારો ગજબનો પ્રેમ મને ન ગમ્યો. મતદારોને એક સરખો પ્રેમ રાખવાની સલાહ આપવામાં આવી છે. વિપક્ષને જીતાડવાથી સત્તામાં ભાગીદારી મળતી નથી તો કોંગ્રેસ અને આપને તક મળી, વરાછાને શું મળ્યું તેવો સવાલ પણ કરવામાં આવ્યો છે. મતદારોને વિચારપૂર્વક મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તમારો બધાનો ગજબનો પ્રેમ છે ભાઈ, ગજબનો. આ પ્રેમ મને ન ગમ્યો. કોર્પોરેશન આવે એટલે બીજાને પ્રેમ કરે, વિધાનસભા એટલે મને પ્રેમ કરે. આ ગજબનો પ્રેમ તમારો. અરે ભાઈ એક હરખો પ્રેમ કરો ને ભાઈ. હું તમને પૂછું છું, 5 વર્ષ કોંગ્રેસ રહે, આપનો ફાયદો શું થયો? એમાં શું ફાયદો શું થયો તમે વિચારી લો. 5 વર્ષ આપ્યું, ફાયદો શું થયો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, અને ગાંધીનગરમાં ભાજપે 38 જેટલી વિવિધ વસ્તુઓ તૈયાર કરી છે. કેપ, મોદીનું માસ્ક તેમજ બાળકો માટે મોદીની પઝલ ગેમ, પોકેટ ડાયરી, નાઇટ લાઇટ સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. આ તમામ વસ્તુઓ દરેક બૂથ સુધી પહોંચાડવામાં આવશે અને પ્રચારને વેગ પણ આપવામાં આવશે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તે વચ્ચે વોર્ડ નંબર 27ના કોંગ્રેસના ઉમેદવાર સીએમ સોનવણે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, અને માહિતી મુજબ તેઓ અપક્ષ ઉમેદવારને લઈને પણ કલેક્ટર કચેરી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે, અને અપક્ષ ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આ મામલો રાજકીય રીતે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. વહેલી સવારે આવ્યા એટલે અમારા કઈ બીજા કામ ન હોય. કલેક્ટર કચેરી શું? આ તો કલેક્ટરની કચેરી અમારા જે સિમ્બોલ છે એના જે નંબર હોય તેના માટે આવ્યા છે. અમે બીજા કામ થયા છે, ઉપર આવીને બતાવ્યું. આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે તો ખેંચવા દો ને. અમે કઈ ફોર્મ ખેંચવાવાળા લોકો દેખાઈએ છીએ? અમે આંબેડકરવાદી લોકો છે. 27 નંબર ડિંડોલી દક્ષિણ. ના 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 અપક્ષના ઉમેદવાર છે ને આપણી સાથે. નો કોમેન્ટ. હું ઉપરથી આવીને તમને જવાબ આપું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે, અને સવાર થતાની સાથે જ કલેક્ટર ઓફિસ પર શરૂ થઈ છે હલચલ. કોંગ્રેસનો એક ઉમેદવાર અપક્ષના ઉમેદવારોને લઈને આવ્યા છે. કહી શકાય કે સીધી ભાષામાં પૂછતા તેમણે કીધું છે કે અમે સિમ્બોલ માટે આવ્યા છે, પણ ચોક્કસપણે કોંગ્રેસના ઉમેદવાર અપક્ષને લઈને પોતાના ફોર્મ ખેંચવા આવ્યા તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે આજનો દિવસ ફોર્મ ખેંચી સત્તાધારી પાર્ટીને બિનહરીફ જીતાડવા માટેની જે કવાયત ચાલી રહી છે તેની શરૂઆત સુરતમાં સવારથી જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સ્થાનિક સ્વરાજ